શંકર કુમાર શાળા પીએમ શ્રી ગુજરાત આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આપણે આયોજન કર્યું છે અને એની અંદર લગભગ 100 થી પણ વધારે કૃતિઓ અહીંયા રજૂ થઈ અને વિદ્યાર્થીઓ આ કૃતિની મજા માણી રહ્યા છે, કૃતિ વિશે એનું અનુભવજન્ય જ્ઞાન અહીંયા મેળવી રહ્યા છે। અહીંયા ડેમોન્સ્ટ્રેશન તરીકે હું એક ખાલી થર્મોમીટર બતાવું છું। આ સાધનનું નામ શું છે? થર્મોમીટર। શું કામમાં આવે છે? આ તાપમાન માપવા માટે। હવે બે પ્રકારના થર્મોમીટર આજે મારી પાસે છે। એક છે ડોક્ટરનું થર્મોમીટર અને બીજું છે લેબોરેટરીમાં વપરાતું થર્મોમીટર। બંનેનો ઉપયોગ એક જ છે। એક છે એ આ જે ડોક્ટરનું થર્મોમીટર છે નાનું, એ જો તમે મારા હાથમાં દેખાય બધાને, આ ડોક્ટરનું થર્મોમીટર। તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર ઘણી વખત આ જે નીચેના ભાગમાં પારો છે એ પારો તમારા જીભ નીચે મૂકે અથવા તો અહીંયા બગલમાં મૂકે અને શરીરનું તાપમાન જે 36.5 અંશ સેલ્સિયસ અને ફેરનહીટમાં લો તો 98 ફેરનહીટ। એનાથી જો વધારે માલુમ પડે તો ડોક્ટરને ખબર પડે કે આપણને તાવ આવ્યો। એટલે એક ડોક્ટર પાસેનું થર્મોમીટર અને બીજું છે આ જો અમારી પાસે બીજું થર્મોમીટર છે, આ છે પ્રયોગશાળાનું થર્મોમીટર। હવે અહીંયા ઉકળતું પાણી હોય, પાણીમાંથી વરાળું નીકળતી હોય ને, અને એની અંદર હું આ થર્મોમીટરનો આ નીચેનો પારો મૂકું તો એનું તાપમાન કેટલું બતાવશે? ઉકળતા પાણીનું તાપમાન 100 અંશ સેલ્સિયસ હોય, બરાબર? તો વિજ્ઞાનનું આ બે સાધનો મેં તમને બતાવ્યા। હવે આની નીચે જે એક કાચની નળી છે એની અંદર પારો ભરવામાં આવે। કયો તત્વ? પારો। અને પારો એક એવું તત્વ જે પ્રવાહી સ્વરૂપે આપણને મળે અને જેમ જેમ વાતાવરણનું તાપમાન વધે એમ એમ એનું કદમાં વધારો થતો જાય અને આ નળીની અંદર ઉપર ચડતો જાય। ઉપર આંકા આપેલા છે અને એના આધારે આપણે તાપમાન માપી શકીએ। જો અહીંયા જુદા જુદા તત્વો પણ છે, રસાયણો પણ છે, અહીંયા કસનળી છે, અહીંયા જો ભૌતિક વિજ્ઞાનના સાધનો એટલે આપણું ડાયનેમા જે વીજળી ઉત્પન્ન કરે ને, જનરેટર, એનું પણ સરસ મોડલ છે। બધા વિદ્યાર્થીઓ તમને બધું બતાવવાના જ છે, તમારે લાઈનમાં એક એક વિદ્યાર્થીઓ જોવાનું। અહીંયા આહારના ઘટકો વિશે, સૂક્ષ્મદર્શક યંત્ર, લોહ ચુંબક આપણા જે છે તે, આપણું જે ગજિયો ચુંબક, નળાકાર